સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 23મી જાન્યુઆરી 2026 અને વાર છે શુક્રવાર। પંચાંગની જો વાત કરીશ તો મહા મહિનો ચાલી રહ્યો છે, શુક્લ પક્ષ, પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર, પરિદ યોગ ચાલી રહ્યો છે, કુંભ રાશિનો ચંદ્ર અને મકર રાશિનો સૂર્ય ચાલી રહ્યો છે। વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરીશ તો રાહુકાળ વહેલી સવારે 11:17 થી લઈને 12:39 સુધી છે અને યમઘંટ બપોરે 3:23 થી 4:45 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન થાય, શુભ કાર્ય ન થાય, શુભ યાત્રા પણ ન થાય। શુભ કાર્ય અને શુભ યાત્રા કરવા માટે વાલા મિત્રો તમારે કોઈ સારું ચોગડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:17 થી 1 વાગ્યા સુધી છે। આ સમયની અંદર તમે કોઈ પણ શુભ યાત્રા કરી શકો, શુભ કાર્યની શરૂઆત કરી શકો। તો હવે વાત કરીશું આપણે આજના ઉપાયની। તો આજના ઉપાયની અંદર વહેલી સવારે તમે સ્નાન કરવા બેસો, નાહવા બેસો ત્યારે અડધી ચમચી જેટલું કાળા તલ પાણીમાં નાખવાના, પાણી હલાવી દેવાનું, તલને મિક્સ કરી દેવાના અને એ તલવાળા પાણીથી જ તમારે સ્નાન કરવાનું। સ્નાન થઈ ગયા પછી જો દેશી અત્તર તમારી પાસે હોય, દેશી અત્તર હોય તો તમારા આ જમણા હાથના અંગૂઠાની આ જે ગાદી છે તેના પર થોડું દેશી અત્તર લગાડવાનું અને નાભી પર અત્તર લગાડવાનું। ત્યાર પછી તમે જે વસ્ત્રો પહેર્યા હોય એ વસ્ત્રો ઉપર પણ સેન્ટ અથવા સ્પ્રે લગાડી શકાય। બરાબર સમજી જજો, બે શબ્દ બોલ્યો છું, એક દેશી અત્તર નોન આલ્કોહોલિક અને બીજું છે સ્પ્રે, જેની અંદર આલ્કોહોલ પણ હશે। તો આલ્કોહોલ વાળો સ્પ્રે જે હોય એ તમે વસ્ત્રો પર લગાડી શકો, પરંતુ દેશી અત્તર તમે જમણા હાથની ગાદી પર, અંગૂઠાની નીચે અને નાભી પર લગાડી શકો। ત્યાર પછી સંધ્યા કાળે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા અને કાગભૂષણની રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો અને રાત્રે સૂતા પહેલા વાલા મિત્રો તમારે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્रणत ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો છે। તો આ હતો આજનો ઉપાય। તો વાલા મિત્રો, જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 23મી જાન્યુઆરી 23/1/2026 અને વાર છે શુક્રવાર, એમના દિવસે જેમનો જન્મદિવસ છે બહુ સરસ લોકો ને મારા તરફથી જન્મદિવસની શુભકામના, હેપી બર્થડે ટુ યુ। એમને ઉપાયના રૂપમાં સવારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવું જોઈએ, મેં કહ્યું તે પ્રમાણે જ તમારે તમારા કપડાની અંદર સ્પ્રે છાંટવું જોઈએ। સાથે સાથે ગૌશાળામાં જઈને ગાયોને લીલું ઘાસ ખવડાવવું જોઈએ અથવા ઘાસનું દાન કરવું જોઈએ, અથવા તમે ઘરે જે ભોજન બનાવ્યું હોય તો એ ભોજન પણ ગાયોને આપી શકો, ફળ અને તમે ભાજી પણ આપી શકો। સાથે સાથે એક કામ કરજો, નાના નાના બાળકોને તમે સંધ્યાકાળ થાય તે પહેલા બજારમાંથી પતાસા લાવીને, ખાંડના પતાસા આવે છે, એ પતાસા લાવીને નાના નાના બાળકોને વેચજો। તમને ઉત્તમ પરિણામ મળશે અને આખું વર્ષ આનંદ સહિત પસાર થશે। વાલા મિત્રો, જેમની મેરેજ એનિવર્સરી 23/1/2026 અને શુક્રવારના દિવસે છે તેવા બધા જ મારા વાલા મિત્રો ને એક પ્રાર્થના કરું છું, સવારે સ્નાન કરવાનું, તમારા
વડીલો હોય, માતા પિતા હોય, એના ચરણ સ્પર્શ કરવાના. ચરણ સ્પર્શ કર્યા પછી ગૌશાળાએ જવાનું, ગાયોને ઘાસનું દાન કરવાનું છે. અને ત્યાર પછી વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, જરૂરિયાતમંદ વ્યક્તિને, દેવ મંદિરે અથવા કોઈ પણ બ્રાહ્મણને તમારે ખાંડનું દાન કરવાનું છે. ખાંડ સાથે સાથે હું પ્રાર્થના કરું છું તેલનું પણ દાન કરજો. અને ખાંડ અને તેલનું દાન કરશો ને તો આખું વર્ષ પતિ પત્નીનું આનંદ સહિત પસાર થશે. તો વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે, ઇન્સ્ટાગ્રામ પર હોય છે, ફેસબુક પર હોય છે. આપ સૌ જાણો છો, હું રોજ કહું છું. મારી યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે દુષ્યંત પાઠક, એને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ કરીને બેલ આઇકન દબાવજો. એનું કારણ એ કે જ્યારે જ્યારે હું વિડીયો મૂકીશ ત્યારે એ વિડીયો નું નોટિફિકેશન તમારા મોબાઈલ પર તરત જ આવશે અને તમે તે વિડીયોને તરત જ જોઈ શકશો. મારું ઇન્સ્ટાગ્રામ પેજ અને મારું ફેસબુક પેજ એને પણ તમે ફોલો કરજો. સાથે સાથે હું પ્રાર્થના કરું છું લાઈક કરજો અને મારા બધા વિડીયોને શેર કરજો. જો તમે વિડીયોને શેર કરશો ને તો કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચી જશે. એક બહુ મોટી સેવા થશે. દરરોજ કહું છું, દરેક વિડીયોની અંદર કહું છું કે હું જે ઉપાય બતાવું છું એનું પરિણામ 24 કે 48 કલાક કે 72 કલાકમાં નહીં આવે. પ્રયત્ન જ ના કરશો. પણ તમે 100% રિઝલ્ટ જોતું હોય તો નિયમિત હું જે કહું છું તે ઉપાય તમે કરો. એક સમય એવો આવશે કે તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે. અને એકવાર ગ્રહો બેલેન્સ થઈ ગયા પછી મારા વાલા મિત્રો, તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન આ બધું દૂર થઈ જશે. તો મારા વિડીયોને અવશ્ય શેર કરો. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.